श्री वल्लभा गोपाल लाल प्यारे गुसाई जी परम गोकुल गिरिराज श्याम सुंदर श्री अमने नवनीत प्रिया अपने माथे विराजता सेव्य सर बधाय वैष्णव ने काठियावाड़ में एक धोड़ गाय आज नो दिवस मारे केवो मंगलकारी रे आज सखी मारे घेर पधार्या गोकुल नागिर तारी रे आज नो दिवस तो આજનો દિવસ આવી ગઈ બધું વ્યવસ્થા થઈ ગઈ હવે આમાં આવશે એટલે હવે મારે જે વાત કરવી તે આ છે સવારે ગોપાલલાલ પ્રભુના દર્શન કરવા માટે નીકળ્યા માનું આટલું સાનિધ્ય મળ્યું આપણે એક રસિયો ગાયો ખાતીર કરલે નહીં ગુજરિયા રસિયા ઠાડો તેરો દ્વાર હવે એક શબ્દમાં માએ આપણને સરસ કીધું કે કંજૂસ ના બનતા પ્રેમ કરવામાં અમદાવાદીઓને ગુજરાતીઓ તો પ્રેમ કરવામાં કંજૂસ કરે જેમાં પૈસો નથી બેસતો હા સોમ એટલે જો સોમ એટલે કંજૂસ વલ્લભની ઘેર આવીએ જો આ વલ્લભનું સાનિધ્ય માનું સાનિધ્ય આજે પ્રાતસ્મરણીય છે વિશ્વ વંદનીય છે પરમ શ્રદ્ધેય છે પણ છતાંય આપણી હારે એવી રીતે બેઠા છે આપણી સાથે એવી રીતે એક મિનિટ એવી રીતે બિરાજે છે કે વલ્લભ ને ઓલા રામાનંદ પંડિત ને કેવા વાલા હતા વૈષ્ણવો એ માય આપણને બધાને જોઈને રાજી થઈ ગયા આહા આજે આટલા બધા વૈષ્ણવ મારા ઘરે આવ્યા આ પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ માર્ગમાં વલ્લભ ને વૈષ્ણવો ગમે છે બીજા માર્ગની અંદર ભક્તો ભગવાન પાસે જાય છે આજે માને આપણે વિનંતી કરી તો કેવા બિરાય જાય અને એમનું મુખડું જુઓ આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે માં અમને ગમતું એક આપને ગમતા ગોપાલ પ્રભુને બીજા આપને ગમતા વૈષ્ણવ આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે માં અમને ગમતું માને વૈષ્ણવ કેટલા ગમે છે કે અત્યારે શ્રીઅંગ બરાબર નથી સાવ એકલું હોય છે આ તમે લોકો આયા હતા કેટલું આનંદ આવ્યો વૈષ્ણવ એટલા આવતા હતા કડીમાં પણ હવે તો આમ બહુ આગું જતું પ્રભુ એકલા એટલે વૈષ્ણવને જોઈને કેવા આજે વલ્લભનું એક નામ છે ભક્તિ માર્ગામ બજ માર્તણ ભક્તિ માર્ગનો સૂર્ય એ જ્યારે ખીલે ને ત્યારે વૈષ્ણવનું હૃદય ભક્તિનું ખીલે એમ માએ આપણને આજે દર્શાવી દીધું કે તમે બધા આવ્યા ને તો મારું હૃદય ખીલી ગયું આ પુષ્ટિ માર્ગ આપણને આવ્યા ત્યારે માં કેવા હતા ને અત્યારે જુઓ મેં કીધું હાલો હાથ પકડો ના હું આવું છું એનું કારણ વૈષ્ણવ કેટલા વહાલા છે તે એટલે જ ગોકુળનાથજીને હરિરાયજીએ કીધું કાકાજી આપે મને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવ્યું યમુનાજીનું સમજાવ્યું વલ્લભનું હવે મને વૈષ્ણવનું સમજાવો ને ત્યારે ગોકુળનાથજીએ કહ્યું હરી હજી મને જ વૈષ્ણવનું સ્વરૂપ સમજાયું નથી તને હું કેવી રીતે સમજાવું આજે આપણે આટલા બધા આવ્યા છીએ આ રળિયામણું જુઓ આ વૃક્ષો જુઓ કેવો સરસ પવન આવે છે ત્યાં ઉભા રહ્યો તો તડકો એવો આવે ને આપણને એમ થાય ખસી જઈએ એ તડકો અહીંયા નથી લાગતો એનું કારણ છે આ વાતાવરણનો પ્રભાવ આ માં અહીંયા બિરાજા છે એનો પ્રભાવ આમાં કોઈને ગરમી લાગે છે કોઈને પંખાની જરૂર છે શીતળતા કેટલી છે તો વલ્લભ કુળની એ જ વિશેષતા છે તમે જેટલા નજીક જાઓ એટલા શીતળ થાવ લોકો બીવડાવે અગ્નિકુળ છે એવો ન જવાય પણ મારો તો પોતાનો અનુભવ છે જેટલા નજીક જાય છે એટલી શીતળતા મળે છે અને આપણે બધાએ અનુભવ કર્યો ને અત્યારે કે માં અહીંયા બિરાજે છે તમને મને કેવો આનંદ આવે છે કોઈને ભૂખ લાગી છે કોઈને એમ થાય છે ઊભા થઈ જાય ના આ માં એ માં બીજા બધા વગડાના વા જો લૌકિક માં તો હોય ને એક જન્મ પૂરું
આજ પછી અહીંયા જો મહાપ્રસાદ લીધો તો તમે લઈ લીધો 11 વાગે અમારે ગમશો માણસ જમવાનો તો 11 વાગે તમારે તૈયાર થઈ જાય. બીજી વાર બોલાવવા હશે ગોપાલ પ્રભુએ અમને, એટલા માટે થઈને આવું થયું. બારોબાર આપણે તો હવે આપણે ગોપાલ પ્રભુ અહીંયા કેવી રીતે પધાર્યા, એમનું સ્વરૂપ કયું છે, કોણે એની સેવા કરી અને કેવી રીતે પધાર્યા એનો ઇતિહાસ. ગુસાઈજી યમુનાજીમાં સ્નાન કરવા ગયા તો એમની જનોઈમાં આ સ્વરૂપ વીંટળાઈ ગયું. એટલે આ સ્વરૂપ આટલું મોટું છે એટલે થોડો ભાર લાગ્યો. એટલે ગુસાઈજી આમ કરીને કે હા ગોપાલ, એ ગોપાલ બોલ્યા ને સ્વરૂપ હાથમાં આવ્યું તો ઠાકોરજીનું નામ શું પાડી દીધું, ગોપાલ પ્રભુ. હવે એ તો એમણે પધરાવી લીધું. હવે જે લીલા છે તે અદ્ભુત છે, સાંભળવા જેવી છે. પંઢરપુરમાં એક બ્રાહ્મણ હતા પંડિત, એને સ્વપ્ન આવ્યું કે હું જો અહીંયા બિરાજ્યું છું તું મારી પાસે આવ. તો પંડિતે સ્વપ્નમાં જે સ્વરૂપ જોયું હતું, દર્શન કર્યા હતા, એમનું જે મુખારવિંદ હતું એ ગયા પણ એમનો ક્યાંય મેળ પડ્યો નહીં. એટલે પંડિતે કીધું હવે મારે ઉપવાસ કરી અને મારા પ્રાણ છોડી દેવા છે, કારણ કે મને જે સ્વપ્ન આવ્યું તો એ સ્વરૂપના દર્શન મને ક્યાંય થતા નથી. ત્યારે સ્વપ્નમાં આવીને કીધું ગોપાલ પ્રભુએ કે તું પેલા ગુસાઈજીના શરણે જા, ગુરુ વિના કોઈ સ્વરૂપ તને મળે નહીં. જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે તો કોને પધરાવી દીધા, ગુરુ વિના કોઈ પધરાવે? ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. તો પછી ત્યાં ગુસાઈજીના શરણે ગયા તો ગુસાઈજીમાં એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. ગુસાઈજીએ કહ્યું સાંભળ પંડિતજી, આવ્યા છો ને તમે ગોપાલ પ્રભુ માટે આવ્યા છો? એને એમ થયું કે મેં તો ક્યાંય વાત નથી કરી, ક્યાંય અનુસંધાન નહીં, આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. અને પછી એમને કહ્યું કે તમારે સ્વરૂપના દર્શન કરવા છે? તો કે હા. તો એ સ્વરૂપ ગુસાઈજીને જનોઈમાં આવ્યું તો પછી સેવું કોને ખબર છે? દેવકા બેટીજીએ. તો આ સ્વરૂપ કોનું સેવાયેલું છે? દેવકા બેટીજીનું. અને પછી દર્શન કરાવ્યા તો ત્યાંનો રાજા આવ્યો જ્યોતિસિંહ, એ કહે કે મને દર્શન કરાવો. દર્શન કર્યા, હવે કે પધરાવી દો. પછી એને કહ્યું કે તમે આ સ્વરૂપ તમારા વંશમાં આ કડીમાં જે રાજા છે એ રાજા બહુ પુરોહિત હતા. હા જો સાંભળો, એ રીતના પુરોહિતે સેવા કરી, એમને માથે પધરાવી, એમને લીધે રાજા વૈષ્ણવ થયા. જો એ આખું વંશ પછી થયો અને અહીંયા આવ્યા તો આ રાજા વૈષ્ણવ. ઘણા વર્ષ સુધી સેવા કરી એ પછી એમને ઠાકોરજી પધરાવી દીધા કે દેવકા બેટીજી. હા દેવકા બેટી, મેં કીધું ને દેવકા બેટીજીના. બેટીજી એમના જે બેટીજી હતા ગુસાઈજીના, એમણે ઘણા વર્ષ સુધી સેવા કરી પછી પધરાવ્યા અને પછી પધરાવી દીધા. અને એ સ્વરૂપ અહીંયા જોધપુરથી ત્યાં તુફાન થયું, ધર્મ બીજો આવી ગયો, બીજા રાજા આવી ગયા ને એટલે પછી અહીં પધરાયા રથમાં. પેલા તો રથ હતા, ગાડી મોટર નહોતી, રથમાં પધરાયા. તે અહીંયા બુડાસણ આગળ ખેતરમાં રથ અટક્યો, ચાલે જ નહીં. બહુ ટ્રાય કરી, 2-3 દિવસ સુધી કર્યું પણ રથ અટક્યો. પછી ત્યાં બધા વૈષ્ણવ હતા ને, દિશાવાળી નાતના બધા વૈષ્ણવ હતા, એ લોકો ભેગા થઈ કે ભાઈ શું છે આ તમારે ભગવાન છે ને? તો કે કેમ આમ? તો કે ભાઈ આ રથ ચાલતો નથી. એ લોકોએ બધી જમીન ભેટ કરવાની કીધી કે અમે અર્પણ કરીએ. તો કે એમણે જે મહારાજ ગોરધનેશજી મહારાજના વહુજી અને એમના ભાભી મહાલક્ષ્મી માજી એ બિરાજતા હતા જોડે. તો એ લોકોએ પછી કીધું કે કે ભાઈ અમારે તો આ ઠાકોરજી પધરાવીને અમે વડોદરા તરફ જઈએ છીએ અને અહીં અટક્યો છે રથ અને હવે પ્રભુ પધારતા નથી આગળ. તો એ લોકોએ કીધું અમે બધું ભેટ કરીએ કે અમે અન્નમાર્ગીનું લેતા નથી, આપણામાં તો અમે અન્નમાર્ગીનું અમે લેતા નથી. જોયું, અન્ય માર્ગીનું નથી લેતા. બધી જમીન ભેટ કરવાની વાત કરી અને ઠાકોરજી અટક્યા હતા, કેટલી મુસીબતમાં હતા, તો પણ એમણે એમ કીધું કે અમે અન્ય માર્ગીનું અમે લેતા નથી, એટલે હવે તમે શું કરીએ કે અમે આવું. પછી એ લોકોએ કીધું જે અમે તમે જે તમારે રીત હોય એ મને કરો, અમે તમારા વૈષ્ણવ થઈશું, શરણે આવી જઈએ અમે. એ બધા શરણે આવ્યા. એ વૈષ્ણવ દિશાવાળની નાતના વૈષ્ણવો બધા શરણે આવ્યા અને બ્રહ્મસંબંધ લીધું. અને પછી એમણે ગામમાં પહેલાં તો ગામમાં બધું સારું હતું ને, ગામમાં મંદિર કરી આપ્યું એમણે. અને થોડી નાની સરખી જગ્યા એમની હશે એમાં પધરાયા ગોપાલલાલજીને, ત્યાં બિરાજ્યા. પછી આ નવું મંદિર બન્યું, ગામમાં બિરાજતા હતા પહેલા. એટલે આ તો બહુ પ્રાચીન નિધિ સ્વરૂપ છે. એટલે આપણે બધા નસીબદાર છીએ
કે આપણને આજે અહીંયા આવવાનું મન થયું. આમાં શું જ એકવાર મેં પૂછ્યું, મેં કીધું અમે તો ઘણી વાર દર્શન કરીએ, એવા યદુ બાવા ભેગા ગયા હતા, હરિબાવા ભેગા ગયા, ઘણી વાર અમે આવીએ તો બધા કે અમે તો કોઈ દી દર્શન આમાંથી કેટલાય નથી કર્યા, લગભગ બધાએ નથી કર્યા. પછી નક્કી કર્યું કે હાલો જઈએ, અને વલ્લભે એવી કૃપા કરી, ગોપાલ પ્રભુએ માની કૃપા કે આજે બધા ભેગા થઈને આપણે આવ્યા. સ્વરૂપના દર્શન બરાબર કરજો. કેવા દર્શન થાય? તમે બીજે દર્શન કર્યા છે, તમારી સામે મુખારવિંદ હોય, આમનું મુખારવિંદ આમ છે, આમ ક્યાં? શૈયા મંદિર તરફ. આ વેણુ ગીતના વર્ણન વેણુ ગીતમાં આવે છે કે ઠાકુરજી આ બાજુ મુખારવિંદ કરીને વેણુ વગાડી તો એ કોને બોલાવ્યું? આ ઊંચે જોઈને કોને બોલાવ્યું? આ બાજુ જોઈને, સામે જોઈને કોને બોલાવ્યું? ત્યાં વેણુ ગીતમાં એ સ્વરૂપનું વર્ણન આવે છે ગોપાલલાલજીનો. અને આ બાજુ જે વ્રજભક્તો, જે ગોપીઓ હતા, આ બાજુ મુખારવિંદ કરીને આપણને બોલાવે છે, આપણને બોલાવે છે. એટલે તો આપણે આવ્યા, બોલાવ્યા ને આપણને. એટલે મુખારવિંદ આ બાજુ છે, બીજે ક્યાંય તમે દર્શન કરશો સામે મુખાર સામે હોય. હા, અહીંયા જોયું આમ આમ કરીને ઊભા છે, આપણને એવા દર્શન. મેં ન કીધું, મેં કીધું આ તો ઓલા ગોવાળિયા હોય એમ ઊભા છે ગાયો ચારવા માટે. ચરણની આંટી લગાડીને વેણુનાદ કરે છે, એટલે એ મેં સમજાય ને ગાયો ચેરાવીને પધારતા હોય ને વેણુનાદ કરે ને ભક્તો બધા જોવા દર્શન કરવા આવે, પોતાની અટારીઓમાં આઈને ઉભા રહે. તે વખતે સંધ્યા આરતીનું વર્ણન થાય છે. આગે ગાય પાછે ગાય. ભક્તો પોતાના ઘરમાંથી નીકળીને બાયણામાં ઉભા રહે. હવે હમણાં કનૈયો આવશે, એના દર્શન કરીએ. કોઈ આરતી લઈને ઉભી હોય, કોઈ માળા લઈને ઉભી હોય. વ્રજ ભક્તો બધા. એ ગોપીની વાત આવે છે ને, એને ના એની સાસુ કે જો પેલો કનૈયો આવે ને એની સામે જતી રહી, એ બહુ જાદુગર છે, તને જાદુ કરી દેશે. એ જતી નહીં એની સામે. એ નાની બહુ આવી હતી, તેને કે તું મોઢું ફેરવીને ઊભી રહે કે, અને તું આવતી નહીં કે એવું શું છે બા? તો કે ના, એ એવો જગદીઓ છે ને, તને મોહી લેશે. પછી તું એને જોઈશ તો ઘરનું કામ કોણ કરશે? તેને પૈસા જવા ના દીધી. આ તો પેલું નથી આવતું મને ચંગા, તો કઠોરી મેં ગંગા. તો પેલી જમનાજી નાવા ગઈ હતી તો એની નથડી ખોવાઈ, તો પેલી કઠોરીમાં પાણી લઈને નાતી હતી તો એમાં મળી. એ સાસુની નથડી ખોવાઈ હતી તો ઘરમાં એમાં તાસકમાં નાતી હતી પાણી લઈને. પહેલા તો તાસળામાં પાણી લઈને નાતા, આવી ડોલો બોલો નહોતી, તો એમાં એની નથ મળી સાસુની. એટલે આ પુષ્ટિ માર્ગ છે, એ પ્રેમનો માર્ગ છે, ભાવાત્મક છે. પ્રેમ અંદર જેટલું તમારા હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, એટલી પ્રભુ જેટલી કૃપા કરે. કરવા માટે નથી કરવાનું, કોઈને માટે નથી કરવાનું. આપણે લીલામાં જવું છે તો આપણે આપણા માટે જ કરવાનું છે. પ્રેમ કરતા આવડવું જોઈએ. આ પ્રેમ લો વેરાનો પ્રેમ નહીં, આ તમારે અત્યારે આઈ લવ નો પ્રેમ નહીં. એ પ્રેમ જુદો, એ પ્રભુનો પ્રેમ અંતરથી. આમ બસ કે એવું એવી ધીરે ધીરે એવી ટેવ પાડો કે એના વગર ના ચાલે. એની યાદ આવે ઘડીક વાર કરે, બહુ વાર થઈ ગઈ સેવામાં પહોંચે, બહુ વાર થઈ ગઈ, એવું મનમાં ક્યારે થાય? એવો દિવસ ક્યારે આવે? એ મનમાં ઈચ્છા રાખીએ એવી, તો આપણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સાચા કહેવાઈએ કે આપણને એમાં મન લાગી જાય. તાર જોડાવો જોઈએ, તાર જોડા સોયમાં દોરો પરોવાય. બસ આમાં બીજું કશું જ નથી. પ્રેમનો માર્ગ છે આમાં. પછી જ્યાં પ્રેમ આવી જાય ને ત્યાં તમને અમે અડી લીધા જમ્યા. પુષ્ટિ માર્ગમાં એવું ના ચાલે, મારે ચાલે. મને વૈષ્ણવ હું ના છોડી જાઉં. વૈષ્ણવથી નથી છોવાતા. જોયું, આપણે બધાને કેવા રાજી થઈને ચરણ સ્પર્શ આપ્યા કે હું નથી છોવાતી, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ. આ ગાવીએ છે જુદી વસ્તુ, આજે આપણને સાક્ષાત દર્શન થયા. એટલે આ પુષ્ટિ માર્ગ છે. અને માની આંખમાં અમે કેટલું બધું છે. આમાં જે દિવસે મનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય, એ સાચો પ્રેમ. પેલીએ કીધું તો એવો હું પ્રેમ શીખવું, એ શીખવાનો પ્રેમ. અને થવો જુદી વસ્તુ છે, દેખાદેખી કરવું જુદી વસ્તુ છે. ગોકુળનાથજી મંદિરમાં પધારતા હતા અને એક કપડા ઉપર પગ, કોઈ ચિંદેડા ઉપર પગ પડ્યો. ત્યાર પહેલા ભીતરે આવી કીધું બાબા તમે છોવાઈ ગયા. તો કે કાંઈ શું છી ગઈ? આમ તો અપરસ નહીં, આમ નહીં છી ગઈ. તો કે ઉઠાવો, આમાં શું લખ્યું છે જુઓ કાગળ, આમાં કંઈક લખેલું છે. તો કે એમાં લેલા મજનૂનો કિસ્સો. ઓહો, કે લેલા મજનુ, ઓહો કેવા પવિત્ર પ્રેમ એનો. હું આમ તો નહીં છું ગઈ, જાઓ. પ્રેમમાં નથી છોવાતા. એટલે આ પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. પણ તમને પ્રેમ કરતા આવડે છે? શીખો તો ખરા. પ્રેમ કરવો આ એટલું સહેલું નથી. એ તાર હૃદયનો તાર જોડાવવો એટલું સહેલો નથી. આ એના ઘરના કામકાજ બધું છોડીને આ તમારી વૈષ્ણવની જોડે સત્સંગ કરાવે છે. એના હૃદયમાં કેટલો પ્રેમ હશે
ત્યારે આપણને થોડુંક પીરસે છે, થોડુંક. એટલે એવા ભગવતીઓનો સંગ કરીએ તો પણ એના દ્વારા આપણી સુનાઈ થાય કોક વાર શીખતા શીખતા. એટલે બહુ સુંદર ગમ્યું મને તો કે તમે આવા ભગવતીઓનો સંગ કરો છો વૈષ્ણવો. તમારા કઈ વિછરેલા જીવ છો બધા રાસના. આપણે બધા કોણ છીએ ખબર છે? રાસ કર્યો ને, રાસ મહારાસ, કરોડો જીવ હતા ત્યાં. એ બધા આપણે જેટલા જોડે ગયા એ તો ગયા, આપણે અહીં પડ્યા. અને પાછા અમારા જેવા કોઈ દ્વાદશ નિકુંજ માંથી કોઈ નિકુંજ ના હોઈએ, આ વળી કોઈ નિકુંજ હોય દાસી, આ અમારા જેવા એ નિકુંજ ના દ્વાર આગળ ઉભા હોય, એટલે અમારું એકબીજાનું મળન થઈ જાય. એ બધું છે ને આ પુષ્ટિ માર્ગ તો બહુ બહુ અલૌકિક છે. એની વાત જ બધી કહેવાય નહીં, સહન ના થાય એવું છે. એટલે મામાં ભાવ કેટલો બધો છે. આજ સમજાવે છે તો આપણને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય છે. એ કઈ થોડો વાંચીને આવ્યા છે, એના અંદરથી સહજ નીકળે છે. માં એક વાક્ય સરસ બોલ્યા, પ્રેમ થઈ જાય છે, કરવો નથી પડતો. મારે આને પ્રેમ કરવો જ ના. અને કરેલો પ્રેમ નહીં. અને આ અત્યારે થઈ જાય છે ને, તેની કોઈ વસ્તુમાં થઈ જાય છે, એની કોઈ વાણીમાં, એની કોઈ વાતમાં. આપણે પ્રભુના અંગ અંગમાં પ્રેમ થાય છે. એના નેત્ર બહુ ગમે, એની નાસિકા બહુ ગમે, એની વાણી બહુ ગમે, એનું ચાલવું બહુ ગમે, એનું બોલવું બહુ ગમે. આમ એની એક એક નોછાવર થઈ જાય માથે. કેવું પડે. એટલે એ વસ્તુ જુદી છે. અને આ લૌકિક પ્રેમમાં એનું તમને એની એ વાત બહુ ગમી. એટલે અરે ગમી તે એક વાતમાં પ્રેમ થાય ના થાય. પ્રેમ કહી છે નાની વાત નથી, બહુ અઘરી વાત છે. પ્રેમ કરવો એટલે બહુ કઠિન છે. પ્રભુની પૂર્ણ કૃપા. અને પ્રેમ લૌકિકમાં થાય જ નહીં, બધું ખોટું, ગપ્પા ગપ્પા. અલૌકિકમાં પ્રેમ હોય તો બધું ભાવ લાવે. એનાથી મતલબ હોય એટલી વાર પ્રેમ પ્રચારમાં બગડી ગયું. હવે બગડી ગયું ના છે. પ્રેમ તો બગડે જ નહીં કોઈ દિવસ. જન્મો જન્મ બગડે જ નહીં. શુદ્ધ એકદમ નિસ્વાર્થ. એમાં કોઈ જાતનો સ્વાર્થ નહીં કે એની પાસેથી મને આ મળે. કોઈ જાતનો સ્વાર્થ જ નહીં. વસ્તુ મને ગમે છે. કેમ ગમે છે ખબર નથી, પણ તમને બધું ગમે છે. બધું મને ગમે છે. એવા દેખાદેખી આપણે જો અહીંયા કરીએ ને ખોટું પડે, ખોટું પડે. લૌકિકમાં કરવા જઈએ ને મને બહુ ગમે છે. બધા ગમે છે. કેવી રીતે ગમે છે? કંઈક એનું સવાર થશે ત્યારે ગમે છે. એમને ના ગમે. પ્રભુ સાથે પ્રેમ કરો. ઠીક, આ લૌકિક તો જે કરતા હોય એ કરવાનું, પણ પ્રેમ પ્રભુ સાથે એક જ થાય. પ્રેમ બીજે બધે થાય જ નહીં. અને આપણે વૈષ્ણવ છીએ, ગળામાં કંઠી છે. આપણે નિત્ય લીલામાં જવું છે. આવા બધા ભગવદીઓના સત્સંગ કરીને ત્યારે જ આપણને સંગ મળ્યો. કેટલો પુણ્ય કર્યા હોય ત્યારે કોઈ વૈષ્ણવનો સંગ મળે, સત્સંગ મળે, ત્યારે કૃપા થઈ હોય પ્રભુની. જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય આપણી ઉપર, ત્યારે આપણને કોઈ વૈષ્ણવનો સંગ મળે. તો આજનો દિવસ રડી આવણો રે મારે તો. મને તો આજ આનંદ થઈ ગયો છે. આજ કેવા રાજી થાય છે. આ પુષ્ટિ માર્ગ છે. ગુરુ ક્યારે પ્રસન્ન થાય? આજે ગુરુ પ્રસન્ન થઈ ગયા. હે, આપણે કાંઈ કર્યું છે? કાંઈ ભેટ લાવ્યા છે? કંઈ લાવ્યા છે? હા, અંદરનો પ્રેમ લાવ્યા છે, જે વેચાતો નથી મળતો. બાકી ઓલો તો પ્રેમ જે જે કીધું એમ સમજાવે, ગપ્પે ગપ્પા. પણ આ જે પ્રેમ છે, આજે આપણે મહેસૂસ કર્યું. અને આપણે એમના હૃદયમાં બિરાજેલા પ્રભુ રાજી છે એ મહેસૂસ કર્યું. આજે માં આટલું બોલતા મેં તો પહેલી વાર જોયા. એ આપણને જોઈને નથી બોલતા. આપણે વૈષ્ણવ છીએ ને આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે ને એને જોઈને બોલે છે કે આ એ મેરે નંદન નંદન કે પ્યારે. સાવ એકલી રહું છું. મને કોઈ એકલી કહી દે ને, એ હું એકલી નથી. મારા અંદર મોટા સ્વરૂપ શ્રીનાથજીના બિરાજે છે. હું એમની સાથે રહું છું. અને મને સાચવનાર મારો ત્રિલોકીનો નાથ, મારો ધણી. અને ખરેખર કોઈ વાતની મને કોઈ દિવસ તકલીફ નથી પડી. બોલો, હું સાદી એવું, માંદી એવું, ભૂખી એવું, તરસી એવું, મને કોઈ વસ્તુ મારી પાસે નથી. થોડીક વારમાં તરત જ કોક આવીને આપી જાય. કોઈ પણ કામ આજ સુધી હું નાની હતી, 18 વર્ષની હતી, રાજેશ બાબા 1.25 મહિના લઈને હું આવી કડીમાં. ત્યારની હું અહીં જ છું. વળી થોડા દાડા ક્યાંક જઈને આવી જઈએ, કડીમાં જ છું. અને અત્યારે પણ મારે ભગવાન લૌકિક વિસ્તાર બહુ મોટો છે, 50-60 માણસ, પણ મારે એની જોડે કઈ લેવા દેવા નહીં. એમને ઈ અને એમના ઠાકોરજી, બસ મારો પ્રભુ ને હું. અત્યારે મારાથી ચલાતું નથી, પણ આ વ્હીલચેર છે ને, વ્હીલચેરમાં બેસીને હું સન્મુખ થવા જાઉં છું. રોજ ચાલી ચંપસ કરું, સન્મુખ સખડી બહુ ધરું, પ્રસમાં લઈને જાઉં છું અત્યારે રોજ મંદિરમાં. આટલી ઉંમરે? હા, મુખિયાજી જોતા હોય ક્યાંક પડે નહીં ઉમરા ચડવામાં,
પણ એ હાથ ચાલે છે તો ક્યાંથી પડાય? ના પડાય. ગોપાલ પ્રભુમાં એમનું એટેચમેન્ટ એટલું બધું છે, પ્રગટ બિરાજ, એને છોડીને ક્યાંય એમને જવું ગમતું નથી. પ્રગટ બિરાજ. પ્રગટ બિરાજે છે એટલે કેટલા સાનુભાવ હશે, પ્રગટ કરે રસ જાય. એટલે આપણે તો બધા નસીબદાર છીએ કે આજે આપણને મહાપ્રસાદ મળ્યો. પ્રસાદ નહીં, આજે જો વલ્લભકુળ બિરાજે એટલે વચનામૃત, નયનામૃત, પ્રેમામૃત, ચરણામૃત બધું મળ્યું આજે આપણને. જીવ બળે છે કે જો તમને અહીં પ્રસાદ લેવાનો હોત તો ક્યારના જમી લીધું હોત. અમારે તો આ જમે બહુ આનંદ આવ્યો. બોલું તો બધું મળે છે. આજે અમને જે આજે માં આટલું બધું બોલ્યા ને એ જ મારે તો આનંદનો વિષય છે. હજી આટલી વાર હોય અમારે ત્યાં તો રાજભોગની સઘળી તૈયાર થઈ જાય, ભલે મુખિયાજી 4 વાગ્યા મોટી કરે, પણ વૈષ્ણવ પ્રસાદ લેવાના હોય મોડા મોડું શક્ય 11:30. બસ વૈષ્ણવના સુખનો વિચાર. બરાબર આનંદ આવ્યો ને બધાને. હવે અહીંયા પૂરું કરો, નહીતર મન તો અહીંયા મા બાએ બે રહેવું હાંજોથી ગમશે. શ્રી વલ્લભા ગોપાલ પ્રભુને સંભળાય એટલું જોરથી બોલો મારા વાલા. શ્રી વલ્લભા. આજે ઠાકોરજીને સૌથી વધુ વાલા હોય ને તો વૈષ્ણવ. સવારે અમે આવ્યા ને ગોપાલ પ્રભુના દર્શન કર્યા ને તો અમે અમારી દ્રષ્ટિથી કર્યા, પણ માએ અમને જે વાત કરી ને કે દુનિયામાં આટલા બધા સ્વરૂપો છે, બાળકૃષ્ણજી, નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, ગોવર્ધનનાથજી, મુકુંદરાયજી, એ બધા સ્વરૂપ તમારી સામું જોતા હશે. આખા દુનિયામાં આ એક જ સ્વરૂપ એવું છે ને જે આમ જુએ છે. કર્યા છે ને તમે બધાય દર્શન? તમારા તો બધાય ના છે, અમે તો મહેમાનવાળા છીએ. હંમેશા મહેમાનને બધું વાંચવા, એટલે અમને ઠાકોરજીએ બહુ વાંચવા. અને તમે બધા એવા પ્રેમાળ છો, કારણ કે ગામથી મંદિર દૂર છે, આવવું થોડું અઘરું પડે, પણ છતાંય બધા પ્રેમથી આવ્યા. તો ગોપાલલાલજીના દર્શન કર્યા ને ત્યારે એમ થયું કે આમ કરીને ઓલો લાકડીને ટેકો દઈને ઊભા હતા ને એવા દર્શન થયા. તો માએ અમને સમજાવ્યું કે આમ તો આ વાંસળી વગાડતો ઠાકોરજી છે, અને આ કોઈ ઘડેલું સ્વરૂપ નથી, કોઈ બનાવેલું સ્વરૂપ નથી, કોઈ કંડારેલું સ્વરૂપ નથી. આ તો ગુસાઈજીને યમુનાજીમાં સ્નાન કરતા હતા ત્યારે જનોઈમાં આવી ગયો અને ભાર લાગ્યો, એટલે ગુસાઈજી આમ કરીને આમ બોલ્યા, અરે ગોપાલ. એના ઉપરથી નામ પડી ગયું ગોપાલલાલજી. મળેલા છે પણ ગુસાઈજીને, નામ પણ પાડ્યું ગુસાઈજીએ. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાયો, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ. ઘણા બધા અર્થ થાય. તો આ ગોપાલ પ્રભુ પોતે આપણા માટે આવ્યા છે. પુષ્ટિ એને કહેવાય, પ્રભુ આપણી પાસે આવે. સંભળાય છે બધાને કે મૂકી દવા? પણ મર્યાદામાં ઠાકોરજી પાસે ભક્તો જાય, પુષ્ટિમાં ભક્તો પાસે ભગવાન આવે. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? આમ કરો, આમ કરે એટલે હું સમજી જાઉં, રમતા હશે, દર્શન્યા હશે, ચરણ સ્પર્શ્યા. આમ કરો. હાસ, ઘણી વાર હું ભરાઈ જાઉં ગઈ હોઉં તો. એટલો મને આગ્રહ કરેલા બેન આવવું પડે, આમ તેમ તો આપણે રાજી થઈને આ પાડીએ. હવે તો બહુ ઓછી આ પાડું છું, થાકી જાઉં છું. પણ ગોપાલ પ્રભુના દર્શન અમે ઘણી વાર કર્યા હતા, પણ મારા નારણપુરા વાળા બધા બાકી હતા. અને મને આ સ્વરૂપ બહુ વાલો લાગે છે. વાલા લાગો છો ઘણો વાલા, વલ્લભલાલ વાલા. કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભલાલ વાલા. મને વલ્લભલાલ કહેવાનું કેમ મન થયું ખબર છે? વલ્લભના પુત્ર કોણ? ગુસાઈજી. અને મળ્યું છે કોને? તો વલ્લભલાલ થયા કે નહીં મરવાલા? કીકીમાં કામણ કીધું મારા વાલે,
જો આંખમાં કામણ છે ને લૌકિક પ્રેમ થાય. કોઈ સામે જોઈએ ને, આપણે નહીં કહેતા પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ એ આંખનો છે. એમાં વધારો ઘટાડો થાય, એમાં ખોટું લાગી જાય, એમાં છૂટાઈ પડવાનું મન થાય, એમાં છૂટા છેડાઈ થાય. પણ તમને અલૌકિક પ્રેમની વાત કરું મારા વાલા, ઠાકોરજી સાથે લગ્ન થાય ને પછી છૂટા છેડા નથી મળતા. મળે જ? હા ના તો કયો મારા વાલા. આપણે જોઈતા હોય તો એ દેવો જ છેડો પકડી રાખે જ. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડ. હું શું જાણું રે મુજમાં શું દીઠું, વારે વારે જો તો એ મુખ લાગે મી. ઘણાના ઘરે 5 વર્ષથી બિરાજતા હશે, ઘણાના ઘરે 5 દિવસથી બિરાજતા હશે, અને ઘણાના ઘરે 50 વર્ષથી બિરાજતા હશે. આમાં કોઈને એવું થાય છે કે રો કેટલા દીઠા બિરાજે છે? થાય છે ઉંમરવાલા? સાસરે જાય ને પછી 50 વર્ષ જાય પછી રીઢા થઈ જાય, પછી આપણો વર આપણને ગમે એમ કરે ને આપણે શાંતિ રાખો, ખબર છે. સાચું ખોટું? હા ના તો કયો. અને આ તો છે ને આપણે કહીએ શાંતિ રાખા, અમારે ગોપાલ પ્રભુને મળવા જવાનું છે ને એટલે તારે વહેલું આરોગી લેવાનું છે. આ બેન મને કહેતા હતા, એ કે આજ લાલાને કીધું જલ્દી કર, એટલે માસી આવે છે એટલે જલ્દી જવાનું છે. કીધું તું હું ખોટું નથી કહેતી ને, હું બધાનું કહેલું જ કહીશ, મારું પોતાનું કશું નહીં કહું. પુષ્ટિ માર્ગમાં જો દૂધ હોય ને એની કિંમત કેટલી, માખણની કેટલી, ઘીની કેટલી અને છાશની કેટલી. હવે મારે ભાવ નથી કહેવો તમને, પણ માખણ ને ઘી જેવું મોંઘું કંઈ ખરું? આટલા ધર્મો બિરાજે છે ને એમાં આપણે બધા માખણ ને ઘી વાળા છે. કેમ? મારા પ્રભુને શું ભાવે? બીજા ઠાકોરજીને બીજા ભગવાનની મને નથી ખબર, પણ આપણા ઠાકોરજીને શું જોઈએ? માખણ, મિશ્રી, ગોરસ. ગૌશાળામાં જઈએ તો શું કહીએ? પ્રભુ તમે કોઈ પણ ગૌશાળામાં જાઓ, તમને ઠાકોરજી યાદ આવે કે ના આવે મારવાલા? હા ના તો બોલો. આવે તો આપણે પુષ્ટિ માર્ગીય, અને ના આવે તો સમજવાનું કે હજી પાપા પગલી ઈલાબેનની જેમ ચાલુ છું. તો પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે, પરમાનંદ છે, આ રસ બીજે ક્યાંય નથી. એટલે તો આપણે બધા રસિયા ગાઈએ છીએ ને, રસ ઈહા એટલે રસિયા. રસ ઈહા કયો રસ? પુષ્ટિ રસ, પ્રેમ રસ, સ્નેહ રસ, વ્રજ રસ, રસો હોયનો રસ, રાધા રસ, સંયોગ રસ, વિયોગ રસ, સવાર સુધી ચાલે. તો આ બધા રસના સમૂહમાંથી આપણે છૂટા પડ્યા છે. એટલે તમને ને મને બધું રસાળ ગમે છે. આપણને પીઝા ધરાવવા ગમે ઠાકોરજીને? સાચી વાત ને? પછી ઓલા અળસિયા જેવું શું આવે? હા, એ ધરાવવું ગમે? અમને શું ગમે? અમે તો રાજના ખાસા ખવાસ, અમે રબડી થકી ના રહી છીએ. અહીંયા એક દીકરી બેઠી છે, એણે મને બાર 2 વાત કરી કે પ્રભુ કયા જીવને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એ કે અમારા ઘરે તો સ્વામિનારાયણ ધર્મ, એટલે અમારા ઘરમાં પુષ્ટિ માર્ગીય કોઈ માહોલ જ નહીં. હવે કે હું તગડી નોકરી કરતી હતી તો ત્યાં મહાપ્રભુજીના બેઠકજી, તો બારીમાંથી જો એમ તો અરે રે અહીં કઈ મૂર્તિ નથી એટલે બંધરી જ. બેઠકજીનું જ્ઞાન પુષ્ટિ માર્ગીઓને જ હોય. સ્વરૂપ કરતા એ બેઠકમાં જે આનંદ આવે ને એ પુષ્ટિ માર્ગીય.
તો પછી કે પ્રસાદ આવે ને એટલે અમે ખાઈએ ને માછલીઓને ખવડાવીએ. પછી મારાશ્રી આવે ને એટલે સાવધાન સાવધાન બોલે. તો અમને એમ થાય ગીરદી હોય તો આપણે બોલવાનું સાવધાન સાવધાન. અહીંયા બેઠી છે, નામ નથી દેવું, બધાનું કહેલું જ કહીશ, ખોટું કાંઈ નહીં બોલું. ખરી વાત ને અમૃતા? હવે કે છે કે એવી પ્રભુએ ખેંચી પિયર સ્વામિનારાયણ રમત રમતમાં બેઠકે ગઈ, પણ વલ્લભ કે રમત રમતમાં નથી આવી. કરોડો જન્મોથી તું વિખૂટી પડેલી હતી, એટલે તને બેઠકમાં આવવાનો અધિકાર મળ્યો, અને એના દ્વારા તારો હાથ મેં ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. અને પરાકાષ્ઠા ક્યાં ખબર છે મારા વાલા? લગ્ન પુષ્ટિ માર્ગમાં થયા. ખરું કે ખોટું? તો આમાં મેં કોઈ ખોટી વાત કરી છે? પુષ્ટિ માર્ગમાં એ જ આવે જેનો અધિકાર હોય તે. અહીંયા આપણે જેટલા બેઠા છીએ ને, આપણે બધા ગોપાલ પ્રભુના વાલા છે. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી, એકાદું ગાજો. શરણ મમ અમે વલ્લભ, જે ગાવો એ માને તારા શ્રી કૃષ્ણ. અમે તો વલ્લભના લાડીલા છીએ અને માનીતાય છીએ. 7 ભાઈની એક બેન હોય ને અને પિયર જાય, આપણા વલ્લભના આપણે એવા વાલા છે. તું ગમે ત્યાં જાઈશ, ગમે ત્યાં રહીશ, પણ તને અમે આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડવાના જ નથી. છોડે છે તમને ને મને? ઘણી વાર લૌકિકમાં એવું કામ હોય ને એટલે આપણે એમ કહીએ, તૃપ્તિ આજે તું સેવા પહોંચી લઈશ, મારે જવું પડશે. ઠાકોરજી કે શેની જાય? તૃપ્તિ 20 દિવસે ટાઈમમાં બેસી જાય એટલે આપણે જખ મારીને રહીએ ને ઘરે. પછી હું કહું તારી લીલા ન્યારી છે. એ કે માં તું જાસ ને મને એટલે નથી ગમતું, રોજ તારા હાથનો સ્પર્શ, રોજ તું આવે ને તો તારું મુખડું એવું હસતું હસતું હોય, ભલે તારા પગ દુખતા હોય, હાથ દુખતા હોય, પણ તું મારી પાસે આવી છે ને ત્યારે એવી મને વાલી લાગે છે. તો આપણા ઠાકોરજી આપણને બહુ પ્રેમ કરે છે મારા વાલા. અને આપણા ઠાકોરજી એકલા નથી બિરાજતા, સામનેજી સહિત બિરાજે છે. કોઈ એમ કહેતું હોય કે અમારે ખાલી ગોવર્ધનનાથજી, ના મારા વાલા. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ, પાદ એટલે ચરણ, યુગલ એટલે 2, 2 અને 2 4, 2 થઈ ગયા છે. એકબીજામાં એવા ભળી ગયા. દૂધમાં પાણી ભળે પછી તમે દૂધને પાણીને જુદા કરી શકો? પછી દૂધમાં પાણી ઓલા એ નાખ્યું હોય તો આપણે શું કહીએ? દૂધ. તો સામનેજીને ઠાકોરજી એકબીજામાં એવા ભળી ગયા કે યુગલ સ્વરૂપ જ છે, ભલે આપણા ઘરે લાલન એકલા બિરાજતા હોય. એનું પ્રમાણ આપો. આપણે ઠાકોરજીને પોઢારીએ ત્યારે બાજુમાં વેણું ધરાવીએ છીએ, અને વેણું છે ને મને એક ભગવદીએ સમજાવ્યું. એ કે એલા કેવી રીતે ધરાવવાની ખબર છે? મેં કીધું ના, હું ભગવદીઓ પાસેથી બહુ શીખી છું. વેણુની જે ઘૂઘરી હોય ને એ નીચેની બાજુ આવે, અને મુખારવિંદ હોય ને ઉપર આવે, અને એને વસ્ત્ર, રાધાજી વસ્ત્રજી વિના હોય નહીં. તો આપણા ઘરે એકલા બિરાજે છે કે યુગલ સ્વરૂપે? એકાદું ગાવ ને રાધાજી. ગોવર્ધનનાથ કી જય. સાવરિયા લે ચલ પરલી પાર, સાવરી પરલી પાર, સાવરિયા લે ચલ પરલી પાર, જહાં બિરાજે રાધા રાની, જહાં બિરાજે રાધા રાની, अलबेली सरकार, सांवरिया ले चल परली पार, सांवरिया ले चल परली पार, गुण अवगुण सब तेरे अर्पण, गुण अवगुण
बुद्धि सहित मन तेरे अर्पण, ये जीवन भी तेरे अर्पण, मैं तेरे चरणों की दासी, मैं मेरे प्राण आधार सांवरिया, ले चल परली पार सांवरिया, सांवरिया ले चल परली पार, जहाँ विराजे राधा रानी, अलबेली सरकार सांवरिया, ले चल परली पार, तेरी आस लगा बैठी हूँ, लज्जाशील गवा बैठी हूँ, अपना आप लुटा बैठी हूँ, सांवरिया में तेरी रागनी, तू मेरा मल्हार सांवरिया, ले चल परली पार सांवरिया, ले चल परली पार, रे नैया ले चल परली पार, जहाँ विराजे राधा रानी, अलबेली सरकार नैया, ले चल परली पार नैया, ले चल परली पार, तेरे बिन कोई चाह नहीं है, कोई सूझती राह नहीं है, जग की कोई परवाह नहीं है, मेरे प्रीतम मेरे मालिक, कर दो नैया पार सांवरिया, ले चल परली पार सांवरिया, ले चल परली पार के नैया, ले चल परली पार कन्हैया, ले चल परली पार, जहाँ विराजे राधा रानी, अलबेली सरकार सांवरिया, ले चल परली पार, पार, आनंद घन यहाँ बरस रहा है, पत्ता पत्ता रस रहा है, पी पी कर कोई तरस रहा है, हरि बेचारा तरस रहा है, बहुत हुई अब हार गई मैं, बहुत अब हार गई मैं, क्यों छोड़ा मझदार सांवरिया, ले चल परली पार सांवरिया, ले चल परली पार नैया, ले चल परली पार, परली पार, जहाँ विराजे राधा रानी, अलबेली
सरकार सांवरिया ले चल परली पार सांवरिया ले चल परली पार। बोलो राधा रानी की, महारानी की, बरसाने वाली की। सावरिया ले चल पल्ली पार जहाँ बिराजे राधा प्यारी અલબેલી સરકાર। રાધા પ્યારી આપણા માટે કોણ? સાક્ષાત વલ્લભ। જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની। વલ્લભ પ્રગટ ન થયા હોત તો હું તમે આપણે કડીમાં બેઠા હોત, તમે મારી સામું જોત, હું તમને બોલાવત। આ તો તમને કોઈ પૂછશે, હે ઈલાબેન આવ્યા હતા, તો તમે શું કહેશો? અમે ઓળખીએ છીએ। હા, અને મને કોઈ પૂછશે હું કહું કડીવાળા તો બધા અમારા, અમારા કે નહીં, તમે છો જ કડીવાળા એટલે બધાને કડી પણ ભેરવી દો છે। બે મોતીને જડવા હોય ને તો કડી જોઈએ, તો ગોપાલ પ્રભુને મળવા આવ્યા હતા ને તમે બધા કડી બની ગયા, એનો મને આનંદ છે। ઘણી વાતો કરવી છે પણ સમયનો અભાવ છે, એટલે નાની અમસ્તા એક બે પ્રસંગ કહું કે પુષ્ટિ માર્ગ બધાને નથી મળતો। ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે, ભાગ્ય હોય ને તો મનુષ્ય જન્મ મળે। જેટલા મનુષ્ય બન્યા છે બધા પુષ્ટિ માર્ગમાં આવ્યા છે મારા વાલા। સૌભાગ્ય હોય ને, યમુનાજી સૌભાગ્ય દે ને તો આમાં અવાય। અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે, રાઈટ? 10th and 12th, 10માની અને 12માની। બધા એકબીજાને બહાર નીકળીને પૂછે કઈ લાઈન લેશો? પૂછે કે નહીં મારવાલા? એમાં આર્ટ્સ વાળા મોઢું બગાડશે, મારે બહુ મારખારા નહીં આવે તો આર્ટ્સ લેવી પડશે। ખરું ખોટું? કોમર્સ વાળા કે થોડા સારા આવે તો વળી કોમર્સમાં મેળ પડે, ને 10% એવા હશે શું કહેતા હશે ખબર છે? મારે તો સારા જ આવવાના છે, હું સાયન્સ લઈશ। આપણે બધા સાયન્સ વાળા છે। માર્ક તો મને ને તમને ખબર છે આપણે કેવા સેવા સ્મરણ કરીએ છીએ, પણ આપણો પરીક્ષા લેવા વાળો છે ને એ આપણો ઓળખીતો છે, વલ્લભ। આપણી પરીક્ષા આપણા કર્મો પ્રમાણે જીવનમાં ઘણીવાર થાય છે, ઘણીવાર મૂંઝાઈ જાય છે, ઘણીવાર ડગી જાય છે। એક્ઝામમાં બેઠા હોય ને ન વાંચેલું આવે ત્યારે કેવું થાય? થાય કે નહીં? સાચું કહેજો। પણ એમાં બાજુમાં આવીને ઓલા ટીચર એમ કે તું ઈલાબેનની દીકરી છે? એટલે ઓલા પૂછે હા, જો આ પ્રશ્ન છે ને પેલા લખી નાખ। આટલું કે ત્યાં રાજી થઈ જાય, જવાબ નથી દેતા, ખાલી હિન્ટ આપે છે કે જે તને આવડે છે ને એ પેલા લખ। ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ। બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી બાકીનું બધું વલ્લભ જાણે। ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ। ઘણી વાર જીવનમાં આપણે મૂંઝાઈ જઈએ છીએ, ઘણી વાર ડગી જઈએ છીએ, ઘણી વાર એમ થાય છે કે ઠાકોરજી મારી સાથે કેમ આવું કરે છે? મારા વાલા, આપણું છોકરું ને બાજુવાળાનું ઝઘડે ને તો આપણે ખીજાઈએ આપણા છોકરાને એક પાડોશીના? આપણાને ને લાફો કોને મારીએ? તો ઠાકોરજી આપણને આપણા માને છે એટલે ખીજાય છે કે તું અન્ય માર્ગમાં ક્યાં રખડવા ગઈ? તે એવાનો સોંગ કેમ કર્યો? આપણે આપણા છોકરાને મારીને અંદર લઈ જઈને શું કહીએ? મેં તને કેટલી વાર કીધું છે એની હારે રમાય, પણ આપણે છાના માના પાછા જઈએ તો ત્યાં જ। પણ વલ્લભ સમજાવે છે તારે એની સાથે ન રમાય, તને દુસંગ લાગી જશે। તો જ્યારે ડગી જાવ ને ત્યારે યાદ રાખજો
વલ્લભ તમને નથી છોડવાના, પણ મારા વાલા તમે વલ્લભને ન છોડતા. ઓલું છોકરું દાદા ભેગું આંગળી પકડીને જતું હોય. અમારા આરાધ્ય નાનો હતો, છેક લગી એ દાદાની આંગળી પકડે, પછી રોડ આવે ને એટલે હોશિયાર હતો. એ દાદા હવે તમે મારો હાથ પકડી લ્યો ને, મને બીક લાગે છે કે કદાચ સામેથી ટ્રક આવતો હોય અને મારો હાથ છૂટી જાય, પણ દાદા તમે મારો હાથ ક્યારેય નહીં છોડો. એમ જ્યારે બ્રહ્મ સંબંધ લીધું છે ત્યારે આપણો હાથ ઠાકોરજીએ પકડ્યો છે. મારા વાલા, આજે નહીં, કાલે નહીં, ક્યારેય આપણો હાથ ઠાકોરજી નથી છોડવાના, નથી છોડવાના, નથી છોડવાના. એક ઓફિસર હતો, એના ગુરુદેવ પાસે જાય. મનમાં ઓફિસર હોવાનું અભિમાન, આઈ એમ સમથિંગ, આઈ એમ એક્સક્લુઝિવ પર્સન મોર ધેન અધર પર્સન. ગુરુદેવ ઓળખી ગયા. આપણા ગુરુદેવ આપણને ઓળખી જતા હોય છો મારા વાલા, પણ દેખાવ એવો કરે કે અમને ખબર નથી. ઓલો રોજ જાય. એક દિવસ ગુરુદેવે કીધું કે મેં સાંભળ્યું છે કે તારી ટ્રાન્સફર થઈ. મનમાં ઓલો કે છૂટો તમારાથી ને. રોજ એ કે મારી બૈરી મારું માથું ખાઈ કે અડધો કલાક ગુરુદેવ પાસે આવવાનું. ગુરુદેવ તો જાણે બધું જાણતા હતા. એ કે ગુરુદેવ હું આજ્ઞા લેવા આવ્યો છું કે હવે કદાચ વર્ષે અવાય, 2 વર્ષે અવાય, મને આશીર્વાદ આપો. એ કે તારા નસીબમાં એવું છે, તારી અડધી જિંદગી અમીરીમાં જશે અને અડધી જિંદગી ગરીબીમાં જશે, એવું મને દેખાઈ રહ્યું છે. તો તારે પહેલા અમીરી જોઈ છે કે ગરીબી જોઈ છે? ઓલો કે ઉભા મારી બૈરીને પૂછ્યો. ગમે એવું પુરુષો કહેતા હોય ને કે મારું જ હાલે, સમજી ગયા બધા. ઘરે જઈને પૂછે જ, ઓલા સફરજન ને ઘોડાવાળી વાત ખબર છે? મારે કેવી નથી. ઓલીને પૂછ્યું, એ કે આપણે પેલા અમીરી જોઈએ ગરીબી? એ કે પેલા ગરીબી ભોગવી લઈએ તો અમીરી આવશે આવશે આવશે. એની લાલચમાં ગરીબી ક્યાં પસાર થઈ જાય ખબર નહીં પડે. ઓલી હોશિયાર હતી. એ કે ના, પેલા આપણે અમીરી ભોગવી લઈએ. એ કે પછી છેલ્લી જિંદગી હશે, હાથ પગ ચાલતા નહીં હોય, પછી ગરીબી સહન નહીં થાય. એ કે કદાચ પછી વયાઈ જાય, આપણને શું ખબર, આપણે પેલા અમીરી. ગુરુદેવ પાસે આવીને કહ્યું કે અમારે પહેલા અમીરી ભોગવવી છે. ગુરુદેવ કે સારું, જા, તને પ્રમોશન મળી ગયું અને તને એવું પ્રમોશન, ગાડી ને બંગલા ને સ્ટેટસ ને મર્તબો ને પ્રતિષ્ઠાન અને ખરેખર લેટર મળી ગયો. બોલો કે આ ગુરુદેવને હું તો શું માનતો હતો અને શું નીકળ્યા. અમીરી આવી. રોજે એની વાઈફ જેને જરૂર હોય એને મદદ કરે. નાના બાળકો ભણતા હોય ને ફી ન હોય ને ફી આપે. કોઈ નિષ્કંચન વૈષ્ણવ હોય એને 12 મહિનાનું અનાજ ભરી દે. એની આવકના 25% સારા ઓલામાં વાપરે, બાકીનું બધું ઠાકોરજીમાં વિનિયોગ કરે. હવે અડધી જિંદગી ગઈ એટલે પાછો ગુરુદેવ પાસે આવ્યો. એ કે કાલથી તો હવે પાછી ગરીબી ને. ગુરુદેવ કે ના, તારા નસીબમાં ક્યારેય ગરીબી જ નથી. કે કેમ? કે અમીરી હતી ને ત્યારે તે બહુ સારા કાર્યો કર્યા એટલે ચિત્રગુપ્તે તારા ગરીબી ઉપર ચોકડી મારી દીધી. આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ગરીબીની ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઘરે નિધિ બિરાજે છે, ઉત્તમ બિરાજે છે, એટલે આપણે ક્યારેય ગરીબ છીએ જ નહીં. બીજી એક નાની વાત કરીને 5:30 થશે એટલે દર્શન ખુલશે. બરાબર છે? ખુલશે ને દર્શન અંદર? તો ચાલુ રાખો ને. હા, તો મારા વાલા,
તમને મારી કાઠિયાવાડી ભાષા સમજાય છે? કઈ ગતડમ ગતડમ નથી થતો? બાંકે બિહારી જેણે પ્રગટ કર્યા, કોણે પ્રગટ કર્યા છે? સ્વામી હરિદાસ, જે વૃંદાવનમાં જેમની સમાધિ છે. ક્યાં છે? નિધિવનમાં. અને આજની તારીખમાં પણ નિધિવનમાં રાસલીલા ચાલે છે રાત્રે, એટલે એમાં રહી શકતું નથી. ઇવન ધો પશુ પક્ષી તો નહીં, પણ કીડી મકોડા પણ નથી રહી શકતા. અને જો ભૂલથી કોઈ રહ્યું તો સવારે એ લીલાનું વર્ણન ન કરી શકે, ઠાકોરજીની લીલામાં જ પહોંચી જાય છે. એ સ્વામી હરિદાસનો સાચો બની ગયેલો એક પ્રસંગ. અકબર રાજા, આપણે ભણતા ના, પણ અકબર, હુમાયુન ને બીરબલ જ ઓલા ભણાવ્યા છે. જઈ જઈને કોંગ્રેસ વાળાને મારવા. પાછા ભણતા ભણતા આપણે સાલ યાદ રાખવાની હો. આટલાથી આટલા આ. અરે ક્યાં ગયા હતા અમારા વિવેકાનંદ? ક્યાં ગયા હતા સુભાષચંદ્ર બોઝ? ક્યાં ગયા હતા અમારા શિવાજી? અમને આવું ભણાવ્યું અને આપણે મૂર્ખાવ. અંગ્રેજી શાસનમાં એવી ગુલામી કરી. આપણે પાછા પરીક્ષા આવે એટલે વાંચીએ 1882 થી 1902 સુધી ઔરંગઝેબ. અરે અમારા વિવેકાનંદ નું કોને, જેને ફોરેનમાં જઈને ડંકો વગાડ્યો, પહેલી વાર બોલ્યા મારા ભાઈઓ ને બહેનો, આ મારો વિવેકાનંદ, આ મારો શિવાજી. શિવાજીને નિંદરું ના આવે, માતાજીજી બાય ઝુલાવે, પેટમાં પોઢીને વાલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. કા અમને આ ન ભણાવ્યું તો અમે શિવાજી જેવા થાત? આ મરેલા થયા. દાંત ચડી જાય એટલે બોલી જવાય છે. પણ આપણે બધા સનાતની છીએ. આખી દુનિયામાં આટલા દેશ છે, ક્યાંય કૃષ્ણનું પ્રાગટ્ય થયું મારા વાલા? ક્યાંય રામનું થયું? ક્યાંય નરસિંહ મહેતા થયા? ક્યાંય મીરાબાઈ થયા? ક્યાંય મારો વલ્લભ થયો? એ વલ્લભની પરાકાષ્ઠા કહું. વલ્લભે 3 પૃથ્વી પરિક્રમા કરી, એમાં એકે બેઠક પાકિસ્તાનમાં છે? હે? એકે ચીનમાં છે? એને ખબર હતી આટલી જ જગ્યા પવિત્ર છે જ્યાં મારા બધા સનાતનીઓ, અને આપણને ગૌરવ છે. આ ભારત દેશ છે जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. अरे તમને એક પરાકાષ્ઠાની વાત કહું, સેજ વાત આડી અટસે રાજે, પણ હું ભારતીય છું એનું મને ગૌરવ છે. જ્યારે ઘણા વર્ષો પહેલા ગણતરીની શરૂઆત કરી તો અમેરિકા વાળાને, ચીન વાળાને, પાકિસ્તાન વાળાને, બાંગ્લાદેશ વાળાને, ન્યુઝીલેન્ડ વાળાને, ઓસ્ટ્રેલિયા વાળાને બધા ભેગા થયા. હવે ગણતી કરે ને 1 2 3 4 5 6 7 8 9, પછી કે હવે, ત્યારે આપણો એક ભારતીય હતો, એને બધા ડોબો સમજે. આપણને પેલા ડોબા સમજતા હતા, હવે ખબર પડી કે તમને બધા ડોબાને વેચી આવ્યા ને એટલા અમે હોશિયાર છીએ. હવે તમને પરાકાષ્ઠા કહું, વાત આડા પાટે છે, પણ હું સનાતની છું. હું ભારતમાં જન્મી છું, જ્યાં કૃષ્ણએ પ્રાગટ્ય લીધું છે, જ્યાં રામે પ્રાગટ્ય લીધું છે, જ્યાં શિવાજી થઈ ગયા, જ્યાં વિવેકાનંદ થઈ ગયા, નરસિંહ મહેતા ને મીરા થઈ ગયા. ત્યારે પેલા ભારતીએ કહ્યું, હું તમને આનો કઈ સૂઝ આપું, હું રસ્તો બતાવું? બધા કે હે, તમને બધાને શું ખબર પડે, તમે તો બધા અંધશ્રદ્ધા વાળા. છતાં ઓલો મક્કો મર્યો ભારતીય. તમને એવું લાગે ને તો ના તમે અમલમાં મૂકતા. મારી વાત સાંભળો, પ્લીઝ હિયર મી. એમાં 2 3 જણા હતા, કે ટાઈમ પાસ છે, બોલવા દે ને. ત્યારે પેલા એ કીધું, ભારત दुनिया ने जब गिनती की शुरुआत, સાંભળજો બધા, હિન્દીમાં છે તોય મારી ભાષા સમજાય છે બધાને, ખ્યાલ આવે છે મારે શું કેવું છે. दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दी आसान. भारत ने
શૂન્ય દેકર ગિનતી કર દી આસાન. આ ભારત છે, ઓલા બધાય આમ, અને મારો ભારતીય સનાતની આ વાળા છીએ આપણે. આપણે સિંહ વાળા છે મારા વાલા. સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના હોય. તમે જોયો સિંહના ટોળા? મેં તો નથી જોયા. તમે પાણીમાં તેલ નાખો ને તો સમજી ગયા, અને ઘી નાખો તો ચોખ્ખું. સમજી ગયા ને? આગળ મારે કઈ કેવું નથી. વાત કરતા હતા સ્વામી હરિદાસે. હવે અકબર એને એમ થયું કે સ્વામી હરિદાસનો સેવક તાનસેનના કીર્તનો આપણા પુષ્ટિ માર્ગમાં માન્ય રાખ્યા છે. એ તમને ખબર છે ને? અષ્ટસખામાં ન હોવા છતાંય તાનસેન કે પ્રભુ સૂકી વેલ કરી હરિયા. કેમ આવું કીધું? સૂકી વેલને લીલી બનાવી. તાનસેન કે હું તો ગાવામાં સૂકી વેલ હતો, ભાવમાં સૂકો હતો. સૂકા પાંદડા ખખડે બહુ, પગ પડે તો એનો અવાજ આવ્યા વિના નો રે. લીલી વસ્તુનો અવાજ ન આવે, કોમળ હોય. તમારા પગ પડે તો એ કોમળતા એની જળવાય રે. તો તાનસેન કીર્તન ગાયું, તાનસેન કે પ્રભુ સૂકી હરિયા કરદી હરિયા. એવા તાનસેન ગાય ને ત્યારે અકબર પૂછે, અરે યાર તાનસેન તો એટલું જ સરસ ગાય છે, ક્યાં શીખ્યો છે? તાનસેન કઈ કહેવાય નહીં. રાજા વાજાનું વાંદરા હકડા રે જ નહીં. એને કાન જ ન હોય. કોઈ પણ ચડાવે ને એટલે કાન બદલાવી નાખે કે હવે નવો કાન. સમજાય છે? જયારે ટોન્ટમાં બોલું તો સમજી જાજો, એટલે મારે વિવરણ ન કરવું પડે. મારી ભાષા સમજાય છે ને? એક દિવસ અકબર બગડ્યો, આજ તો તારે મને કહેવું જ પડશે કે તારા ગુરુ કોણ, નહીં તો તને ફાંસીએ ચડાવીશ. સત્તા આગળ શાણપણ નકામ. તાનસેન કે ભારે કરી. ઈ કે મારા ગુરુ સ્વામી હરિદાસ, ઈ કે મને એની પાસે લઈ જા. સ્વામી હરિદાસ પાસે કેવી રીતે લઈ જાય? એ તો યવન હતો, અન્ય માર્ગી હતો, અને સ્વામી હરિદાસને આમાં રસ નહોતો કાંઈ. અત્યારે કળિયુગમાં બધું ચાલી રહ્યું, નવા નવા મઠ ને નવા નવા આશ્રમ ને કેટલાય સેવકો કરવાના. હું ભગવાન બતાવીશ, પેલા તું તો જો. મારા વલ્લભે કોઈને કહ્યું નથી કે તને ભગવાન પાસે લઈ જઈશ. બધા આચાર્યોએ કહ્યું. મારા વલ્લભે શું કીધું ખબર છે? તને ભગવાન પાસે નહીં લઈ જાઓ, ભગવાન તારી પાસે લઈ આવીશ. આપણે આંગળી ઊંચી કરી હતી ને મારવાલા, એક એક ના ઘરે છે ને. આપણે ભગવાન પાસે ગયા, ભગવાન આપણા ઘરે આવ્યા. અને પાછું કાનમાં કીધું. ઓલા વૈષ્ણવે પોસ્ટ કરી દીધા ને એટલે બહાર બેઠા રહ્યા. વલ્લભ કલાકે બહાર આવ્યા. અરે વૈષ્ણવ કાં બેઠા છે? એ મારવાલા મને કંઈ શીખવાડ્યું તો નહીં, પછી મારે અપરાધ પડશે તો. કેવી રીતે લાડ લડાવવું, કેમ ધરાવવું, કેમ સરાવવું, કેમ જારેજી ભરવું, કેમ સામગ્રી કરવું, કેમ સન્મુખ થાવ. વલ્લભે 2 મિનિટ સાંભળો, જવાબ આપ્યો. હવે સાંભળજો બધાય. વલ્લભે કહ્યું, સાંભળ, તારે કાંઈ શીખવાની જરૂર નથી, આને બધું શીખવાડી દીધું છે. સમજા? મેં કાનમાં કહી દીધું ઠાકોરજીને, મારો વૈષ્ણવ રાખે એમ રહેજો, એ જગાવે ત્યારે જાગજો, એ પોઢાડે ત્યારે પોઢજો, એ આટલો રોગાવે તોય ફરિયાદ ન કરતા, અને આટલો રોગાવે તોય ફરિયાદ ન કરતા. આજે અમારે 8:30 નીકળવાનું હતું, મારા ઠાકોરજીને મેં એવું જ કર્યું હોય ને. મેં પૂછ્યું, લાલા જાઓ ગોપાલલાલજી પાસે. એ કે માં હું ને એ ક્યાં જુદા છીએ? તું એના દર્શન કરીશ ને એમાં તને મારા જ દર્શન થશે. હાલ તારી ભેગો. આવી ગયો ને. એટલે વલ્લભે આપણને સરળમાં સરળ માર્ગ આપ્યો છે કે જેમ આપણે રાખશું ને એમ ઠાકોરજી રહેશે. ઠાકોરજી રાખે એમ આપણે રહી શકીએ એમ નથી. આપણી બહુ ટાઈમમાં હોય ને તો આપણે ઠાકોરજીને હલવો જ હોય.
સમજા કે નહીં હલવોમાં? હવે સમજા? રસાવાળું શાક ભાત ને રોટલી નો કર્યો, ભાખરી કરી નાખ્યો. ગોપી પૂછે કે હા તારી માએ ઘોડી મૂક્યો ને વેલો? એ કે મારી માને કાંઈ ન કહેતી, એ રોજ આવું બધું ખવડાવતી હતી ને તો આજે મારી માના હાથની મન તો ભાખરી રસાવાળું શાક ને ભાતમાંય મજા આવી. ગોપી આજની તો વાત જ જુદી. આ આપણો પ્રભુ છે મારા વાલા. વાત કરતા હતા સ્વામી હરિદાસની. હવે અકબરે તો કીધું, તાનસેને ઘણું સમજાવ્યું, અમારા ગુરુ કોઈને મળે નહીં, અમારા ગુરુ એમની ઝૂંપડીમાં જ કુટિયામાં હોય. એ કે તાર લઈ જાવો છે કે મારે આગળ વિધિ કરવાની છે? સત્તા આગળ શાન પણ નકામનું. તાનસેન કે હાલો લઈ આવ્યા. સ્વામી હરિદાસ અંદર શ્યામા શ્યામનું કીર્તન કરતા હતા અને અકબર સાંભળીને કે વાહ માશાલ્લાહ માં. હરિદાસ કે આ કોને લઈ આવ્યો છે? તાનસેન આવ્યો, કોને લઈ આવ્યો છે? એ કે સાચું બોલ. એ કે સાચું બોલું છું, હવે એ ફાંસી દેવાના છે ને તમે? એ કે હું કાંઈ નહીં કરું. એ કે આવું મને બીવડાવ્યું એટલે હું લઈ આવ્યો છું. બોલાવો અંદર. અંદર આવ્યો. એ કે આપ ગાવ છો ને, આપ તાનસેનના ગુરુ છો, તો તાનસેન તો આવું નથી ગાતો. સ્વામી હરિદાસે જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. તાનસેન તારા માટે ગાય છે અને હું તારા જેવા અનેકને બનાવ્યા ને એ દુનિયાના નાથને હું ગાઉં છું. તાનસેન કે હવે હાલો, સાંભળી લીધું? એ કે તારા ગુરુ ઉપર તો ગૌરવ થાય. એમ કરીને ગળામાં જે હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદીનો હાર હતો ને, જે દુનિયામાં કોઈ પાસે નહોતો, એ અકબર પાસે હતો. કાઢીને હરિદાસજીને ગળામાં પહેરાવી દીધો. તાનસેન કે માયરા ઠાર, મારા ગુરુ અને તે, હવે હા કે તો હાથ કપાય, ના કે તો નાક કપાય. જો ઓફિસરની આગળ ને ગધેડાની પાછળ ક્યારેય ન જવું. સમજી ગયા ને? કઈ કહું નહીં ને? હવે સાંભળવા જેવું છે આગળ. સ્વામી હરિદાસે જોયું કે અકબરને અભિમાન છે કે આ મારી માળા છે એ દુનિયાના કોઈ ખજાનામાં નથી. આની કિંમત એટલી છે કે સ્વામી હરિદાસ રીઝી જશે અને મને એકાદું કીર્તન સંભળાવે કોઈ. હવે એનું અભિમાન તો ઉતારવું જોઈએ. ઠાકોરજીને બે જ વસ્તુ ન ગમે, એક ધુમાડો અને એક અભિમાન, ક્લેશ. સ્વામી હરિદાસ શાંતિથી બેઠા રહ્યા. ત્યાં વનમાંથી દોડતું દોડતું એક હરણ આવ્યું. હરણ આવીને સ્વામી હરિદાસ બેઠા હતા ને ત્યાં ચરણમાં બેસી ગયું અને ચરણને આમ પંપાળવા માંડ્યું. કોણ? હરણ. એ રોજ એવાયું હતું, રોજ ચરણ સ્પર્શ કરવા આવે. કોણ? એ હરણ. તો સ્વામી હરિદાસે શું કર્યું ખબર છે? ઓલી માળા હતી ને હરણના ગળામાં પહેરાવી દીધી. ઓલો અકબરને દાંત ચડે ને, આ મારી અબજો રૂપિયાની માળા દુનિયાના કોઈ રાજા પાસે નથી, કોઈના ખજાનામાં નથી, અને હરણ નહીં. એના કરતા પાછી લઈ લઉં તો સારું. સ્વામી હરિદાસ તો અંતર્યામી. હવે માગે તોય ઉપાધિ અને હરણને પહેરાવેલી રાખે તોય ઉપાધિ. તાનસેન કે આપણે તો આજે ફાંસી જ ચડવાનું છે. સ્વામી હરિદાસ કે બેસ તાનસેન, શાંતિથી બેસ. હવે અકબર વિચાર કરવા માંડ્યો કેવી રીતે પાછી માગું. સ્વામી હરિદાસ સમજી ગયા. હરણના ટોળે ટોળા આવ્યા અંદર. સ્વામી હરિદાસે ખાલી હરણને પૂછકાર્યું ને આમ વાલ કર્યું ને તો હરણે અવાજ કર્યો કે હું અહીંયા સ્વામી હરિદાસ પાસે બેઠો છું. તો બીજા હરણને હરણી કે ઓહો સ્વામી હરિદાસ પાસે છે. તો ટોળા ને ટોળા અહીંયા આવી ગયા. એ બધા ટોળાના ટોળામાં માળાજી આના જેવી ધારણ કરેલી હતી. હરણે
સમજ્યા કે નહીં મારવાલા? અકબર કે અરે હું તો અભિમાન કરતો હતો કે આવી માળા કોઈ પાસે હોય નહીં, એવી મેં સ્વામી હરિદાસને આપી. સ્વામી હરિદાસ કે તારી હોય લઈ લે. ઓલો કે આમાં મારી કઈ મને ખબર નથી. તો હાલ તો થા, નીકળ બહાર. ઓલો કે મારો તોય જાયશ નહીં, મને આપની સાથે બેસવું, આપનું સાનિધ્ય, આપનું સ્વરૂપ, આપનું તેજ, આપની આભા, આપનું પ્રકાશ, આપનું રૂપ, આપનું પુંજ, આપનો પ્રભાવ મારા હૈયામાં એવો ઠરી ગયો છે, એવો વસી ગયો છે કે મને અહીંથી જવાનું મન થતું નથી. સ્વામી હરિદાસે તાનસેન સામું જોયું, હવે આ યવનને લઈ જાય અહીંથી. ત્યારે અભિમાન ઉતરી ગયું અકબરનું કે મારા જેવા તુચ્છ લોકો આ પથરા, હીરા મોતી માણેકના પથરાને લીધે અભિમાન કરે છે, પણ આજે કૃષ્ણને પ્રેમ માટે તો આ બધું પથરા છે. તો આપણે પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી માટે કાંઈ પણ કરાવીએ, બહાર પ્રદર્શન કરાય. અત્યારે વધુમાં વધુ શું થાય છે, મેં મારા ઠાકોરજીને જો આવા કુંડલ હીરાના કરાવ્યા, તું તારા દીકરા માટે કરાવસ 5 તોલાની માળા લકી બતાવવા આવસ? ઠાકોરજી માટે જેને તને બધું આપ્યું છે, જે તારા ઘરનો રાજા છે, એના માટે તું પ્રદર્શન કરસ એમ? અત્યારે જે આ દેખાદેખી થઈ ગઈ છે ને, પુષ્ટિ માર્ગનો વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટી ગયો છે, એના લીધે સાનુભાવ થતો નથી. મારા વરને હું કેવો પ્રેમ કરું છું તમને કહેવાની જરૂર નથી, અને આપણે કહેતાય નથી, પણ પ્રભુને પ્રેમ કરીએ ને બહાર કીધા વિના રહેતા નથી. ઘણા મને એમ કે એટલે બેન મારી સામગ્રી એવી સરસ થાય ને, એકવાર તમારે ઠાકોરજીને અરોગાવો ને. મેં કીધું શું કામ? મારા ઠાકોરજીને તો મારા હાથનો જ ભાવે છે. એ કે તમને તો કેવા જેવું જ નથી. મેં મને કેવું નહીં, ફોર્મ બની જાઓ. હું મારા ઠાકોરજીને કોઈનું નહીં જ ધરાવું, હું કોઈની લાણી નહીં લઉં. અત્યારે તો પાઠ કરવા જવાના, પૈસા લેવાના રિક્ષાના, તે વાડકા રાખવાના, આવું ના થાય મારા વાલા. આપણે બધા પુષ્ટિ માર્ગીએ છીએ, આપણામાં કોઈનું લેવાતું નથી. અત્યારે તમારે બધાને દર્શનનો ટાઈમ થઈ ગયો છે, રસિયા ગાવાનો આનંદ આવે, એકાદો રસિયો લઈએ પછી આગળ સત્સંગ કરીએ. કારણ કે અત્યારે રસિયા ન ગાઈએ ને ત્યાં સુધી આપણે અધૂરા. રસિયામાંની અંદર રસ લઈએ એટલે મધુરા મધુરા. મિલનભાઈ ડફ બાપ વગાડો અને રસિયો ગાઓ. સાંભળવું છે ને? बंसी बजाए गयो श्याम उसने न मिलाए, बंसी बजाए गयो श्याम उसने बंसी बजाए गयो श्याम उसने न मिलाए, नैना मिलाए गए, नैना मिलाए गए, नैना मिलाए गए, नैना मिलाए गए,
नैना मिलाए के जादू कर गई उसकी अखियाँ जादू कर गई उसकी अखियाँ रसतारों की मेरी पकड़ी भैया मटकी गिराए गए शाम से नैना मिलाए गए बंसी बजाए गए शाम से नैना मिलाए गए नैना मिलाए गए नैना मिलाए गए दिल में समाए गए शाम से नैना मिलाए गए बंसी बजाए गए शाम से नैना मिलाए गए लूटो मोर कुटी की चटाने लूटो मोर कुटी की उनके शव की इंद्र गठाने लूटो मोर मुकुट की चटाने मोर मुकुट की चटान उनके शव की इंद्र गठाने मुँह पे तीर चलाए गए शाम मुझसे नैना मिलाए गए चलाए गए शाम दिल में समाए गए शाम मुझसे नैना मिलाए गए समाए गए शाम मुझसे नैना नैना मिलाए गए नैना मिलाए गए बंसी बजाए गए शाम से नैना मिलाए गए श्याम नाम की ओढ़ी चुनरिया श्याम नाम की ओढ़ी चुनरिया श्याम की चूड़ी श्याम की बिंदिया श्याम की चूड़ी श्याम की बिंदिया मुझसे रास रचाए गए शाम मुझसे नैना मिला मुझसे रास रचाए गए बंसी बजाए गए शाम मुझसे नैना मिलाए गए 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 दिल में समाए गए शाम मुझसे नैना मिलाए गए बंसी बजाए गए शाम मुझसे नैना मिलाए गए मथुरा से वृंदावन आयो निर्दयी चलिया चैन चुरायो निर्दयी दलिया चैन चुरायो बंसी बजाए गए शाम मुझसे नैना मिलाए गए दिल में समाए गए शाम मुझसे ना मिलाए गए बोलो होरी के रसिया
કી જય, સંત બિહારી લાલ કી જય. નૈના મિલાય ગયો શ્યામ. આપણી સાથે નૈના મિલાવ્યા છે એટલે તો આપણા ઘરે રહે છે. નૈના મિલાવ્યા ના હોય તો આપણા ઘરે નહીં. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો. પ્રેમીનો સંબંધ કરી પ્રભુ સાથે, એને જેવો પ્રેમ કરતા આવડે છે ને, આપણને લૌકિકમાંય નથી આવડતો. નાના હોય ત્યારે મા બાપને પ્રેમ કરતા હોઈએ, ખરું ખોટું? એમ થાય કે મા બાપ વિના તો રહેવાશે જ નહીં. લગ્ન થાય ને સાસરે જાય તો મા બાપને એટલો પ્રેમ કરીએ જ. કોને કરવા માંડીએ? આપણે બધા. પછી છોકરા આવે એટલે શું કરીએ? પછી છોકરાઓ મોટા થાય, આપણને ગમે એવા હડકાવે તો એના છોકરાને, ખરું ખોટું? આપણા પ્રેમના પાત્રો બદલાય છે. આપણા પ્રભુના પ્રેમનું પાત્ર જ્યારથી આપણા ઘરે પધારે છે ત્યારથી બદલાતું નથી. આપણે એનું એક જ પ્રેમ પાત્ર છે કે નહીં મારા વાલા? કરોડો જન્મ પહેલા પણ આપણને આટલો જ પ્રેમ કરતો હતો. અત્યારે પણ એ એટલો જ પ્રેમ કરે છે. અને આપણે લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને લઈ જશે અને ત્યારે પણ એટલો જ પ્રેમ કરશે. જો બીજા બધાને મૃત્યુનું બીક લાગે, મને ને તમને જરાય ન લાગે. આપણું મૃત્યુ ક્યાં થવાનું છે? આપણે તો લીલામાં જવાના છીએ. જે લીલા સ્થળીમાં આપણે રાચીએ છીએ. હમણાં અમે વ્રજમાં ગયા, બરાબર? તો ગોકુળમાં ગયા તો માખણ ચોરી યાદ આવે કે ન આવે? આજે માએ એક સરસ વાત કરી. એ કે આ વખતે હું વ્રજમાં આવીને 2-3 દી રહી. યમુના પૂજન કર્યું, યમુના પાન કર્યું, ગિરિરાજનું પૂજન કર્યું, દૂધનો અભિષેક કર્યો, પણ તોય મારે એક વસ્તુ રહી ગઈ. મેં કીધું શું? એ કે ગોકુળની ગલીઓમાં ઘૂમવાનું રહી ગયું. કીધું તું ને મારા વાલા, ખોટું નથી બોલતી ને? એ કે જે ગોકુળમાં ઘૂમવાનો જે આનંદ છે ને એ અમને જ ખબર પડે. પછી એમણે કીર્તન યાદ કર્યું. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વા, મોહન ખેલે ફાગરી રંગ રાચી. આસ્કરણનું છે. આસ્કરણજીના ઠાકોરજી કઈ અમારવાલા? મોહન નાગર. આપણે ગાઈએ છીએ ને, આ છે કરણ પ્રભુ મોહન નાગર. ક્યાં બિરાજે છે ખબર? બરોડામાં, વાગેશ બાવાન ત્યાં. તો એ આસ્કરણજીની વાત તમે બધા 84-252 કેટલાય વાંચી છે? આમ કે આમ? એટલે મારે વિસ્તાર નથી કરવો, કારણ કે 6 વાગે મારે પૂરું કરવું છે. સવાર સુધી બેસવું હોય તો કરું. બોલો કેટલા તૈયાર છો સવાર સુધી? પછી સાંજનું સમજવું પડશે, એના કરતા રહેવા દે. આ તો હોળીમાં છે ને, હસીએ બોલીએ નહીં ને તો ઠાકોરજીને આનંદ ના આવે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. આપણે બધા વલ્લભના દાસ છે કે નહીં મરવાલા? તો માએ એવું કીધું કે ગોકુળની ગલીઓ. પછી એમણે કીર્તન એક યાદ કર્યું હતું. હાકે હટક હટક. ઠાકોરજી ગાયો લઈને સાંજે ધેનું ચરાવી અને ગોકુળમાં પધારતા હોય છે. દર્શન ખુલે છે? રીખો એક મિનિટ. તો ઠાકોરજી સાંજે ગાયો ચરાવી અને ગોકુળમાં પાછા પધારતા હોય છે.
આગળ ગાય હોય છે, પાછળ ગાય હોય છે. સવારના ગોપીઓએ ઠાકોરજીના દર્શન નથી કર્યા હોતા, એટલે કોઈ અટારીએ ઊભી હોય છે, કોઈ બારીએ ઊભી હોય છે, કોઈ બારણે ઊભી હોય છે, કોઈ અગાસીએ ઊભી હોય છે, કોઈ ઝાડની ઓથમાં ઊભી હોય છે, કોઈ મંદિરે ઊભી હોય છે, કોઈ યમુના કિનારે ઊભી હોય છે, પણ બધાના ભાવ જુદા જુદા હોય છે. બધી એવી સુંદર તૈયાર થઈને ઊભી હોય છે કે આજે તો ઠાકોરજી મારી કુંજમાં જ પધારશે. એક મિનિટ, હવે આપણે સત્સંગને વિરામ આપવા જઈ રહ્યા છીએ. તો ગોપીઓ ચારે બાજુ અટારી ઉપર ઊભી થઈ કે સવારના ઠાકોરજીના દર્શન નથી કર્યા, તો આજે તો મારી કુંજમાં જ પધારશે. તો કોઈ અટારી ઉપરથી મોગરાના ફૂલ નાખ્યા પ્રભુ પર. તો ઠાકોરજી કે આ કાંટા કોણ મારે છે? ઠાકોરજીને તો ફૂલે કાંટા. શું કામ? એ ગોપી સામું જોવું તું. જો આવું બોલે તો ગોપીની ને એની દ્રષ્ટિ એક થાય. એટલે ઠાકોરજીએ કહ્યું, ગળામાં ચંપો હતો ને આમ ઊંચો કરીને, કે આજે ચંપા કુંજમાં મળજે, તારે ત્યાં આવીશ. ગોપી રાજી થઈ ગઈ કે આજે આપણો મેળ પડી ગયો. બીજી ઝાડની ઓથમાં ઊભી હતી, એટલે એને વેણીમાંથી ને ચંપકલી ફેંકી. ઠાકોરજી કે આ કોણ છે? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. ઠાકોરજી વાસંતી એના ઉપર નાખી કે વાસંતીની કુંજમાં મળીશ તને. ગોપી કે આપણો મેળ પડી ગયો. આ તો બધાને કે પણ જવું હોય ત્યાં જ જાય. ઉમર વાલા. હવે ત્રીજી ગોપી, એણે ભીના પુષ્પોની માળા કંઠમાં ધારણ નહોતી કરી, હાથમાં રાખી હતી પ્રભુ માટે, અને ઉપરથી ઠાકોરજી ઉપર ફેંકી કે આજે મને યમુના નિકુંજમાં મળજો. જળ હતું ને, ઠાકોરજી જળ હાથમાં લઈને આમ ચાંટ્યું. એ કે ચોક્કસ આજે યમુના પુલેન પર મળીશ. હવે એક ગોપી હતી નવી નવી પરણીને આવી હતી. એના મનમાં પ્રભુને જોવાની, મળવાની, સ્પર્શ કરવાની, આલિંગન કરવાની, રંભનની, ચુંબનની, પરિરંભનની એટલી બધી પરાકાષ્ઠા હતી કે એના હાથમાં માળાજી હતા, વેણી નાખી હતી, કશું કરી શકી નહીં. પ્રભુના સ્વરૂપમાં તન્મય થઈ ગઈ. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનું. હું પિક્ચરની રીતે નથી ગાતી, આ લૌકિક નથી, ઠાકોરજીના અનુસંધાનમાં છે કે નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયા. એકબીજાએ વાત કરી લીધી. કોણે? ઠાકોરજીએ અને પેલી નવી આવેલી પરણેલી ગોપીઓએ. પછી ગોપી કે છે માનસીમાં, હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો. ઠાકોરજી ઠાડા રહી ગયા. ગોપી કે કશું જ બોલી નહીં. ત્યારે ઠાકોરજીએ નેત્રથી ઈશારો ને કહ્યું, ગોપી કાહુ સો હા કહી, કાહુ સો ના કહી. એટલે શું આને ના પાડી? ના મારા વાલા. આ કીર્તનનો ભાવ તો બહુ ઊંચો છે. સવાર સુધી આની વાતો થાય, પણ હવે હંમેશા સમય પ્રમાણે જીવીએ તો તમને આનંદ આવે ને મને આનંદ આવે. નોકરી કરતા હોય ને તો 8 કલાક બરાબર છે, પછી ઓવર ટાઈમ થાય ને એટલે વેઠ મારીએ, પૈસા લેવા હોય એટલે. એટલે હું બોલું તો તમે બધા બેઠા રહેવાના છો, પણ પછી મજા ના આવે. તો પેલી ગોપી સામું જોઈને ઠાકોરજી બોલ્યા, કાહુ સો હા કહી, કાહુ સો ના કહી. શું ના પાડી? ના. ઠાકોરજીએ નવી પરણેલી આવેલી ગોપીને શું કહ્યું? સાંભળ, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. ના નથી કહી, તારા ઘરે આવ્યા વિના ચાલશે જ નહીં. હોળીમાં ઠાકોરજી બધાને રીઝવે કે તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. કોઈ શશી કુંજમાં જાય, કોઈ ફૂલ કુંજમાં, ફળ કુંજમાં, તુલસી કુંજમાં, પ્રેમ કુંજમાં, રસ કુંજમાં, રાસ કુંજમાં.
કુંજમાં કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. સાંભળો એમાં નિકુંજમાં રે સાંભળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. આ બેનની એક ઈચ્છા છે કે રાધા કેમ રીસાણી. હું ગાવ જ છું અઠવાડિયામાં 1-2 વાર, મને બહુ ગમે છે કે આજે ગાજો. એટલે આજે આ 2 કડી ગાય ને આપણે સત્સંગને વિરામ આપીએ. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું બંસે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મથવાલી, એમાં સૌથી વધુ તો મને વાલી. વ્રજની નારી સૌ મથવાલી, એમાં સૌથી વધુ મને વાલી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યાર. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. આનું વિવરણ ફરી કોઈ વાર ગોપાલ પ્રભુ બોલાવશે ત્યારે પાછા ભેગા થશું. અત્યારે આપણે સત્સંગને વિરામ આપીએ છીએ. જો પૂરો નથી કરતા આપણે બોલો એ વાત. એક દીકરી હતી, એની જ્ઞાતિ નહીં કહું, જેણે કૃષ્ણ વિશે સાંભળ્યું હતું. કૃષ્ણનું સાંભળી સાંભળીને એને પ્રેમ કરવા માંડી હતી. એના ઘરમાં માતા મહાદેવને માને. એ લોકો સવારે ઉઠે તો એ લસણ ડુંગળીના વઘારથી એની જિંદગી શરૂ થાય. હવે આ કૃષ્ણને માનવા માંડી એટલે એ રોટલીને દૂધ ખાઈ લે, કાં રોટલીને છાશ ખાય. એના મમ્મી પપ્પા એને કહે, કેમ શાક નથી ખાતી, દાળ કેમ નથી ખાતી? એ કે મને હમણાં ઠીક નથી. ઘરમાં સાચી વાત કરી નહીં કે મારા કૃષ્ણને
મારા હૃદયમાં એવો સ્થાપી દીધો છે કે જો હું લસણ ડુંગળી ખાઉં તો અંદર બિરાજતો મારો પ્રભુને પેટમાં બળતરા થાય. કારણ કે માનસીમાં એ સતત વિચારતી હતી કે કૃષ્ણ મારા હૃદયમાં છે, કૃષ્ણ મને પ્રેમ કરે છે, મારું સર્વસ્વ મારું કૃષ્ણ છે. પછી નવરાત્રિ આવી એટલે અષ્ટમીના દિવસે યજ્ઞ કરવાનો, ઓલું હોમ કરે ને, શું કરે, હવન. જો એવું પાછું મને તો નામે યાદ નથી. એટલે એના મમ્મી પપ્પાએ કહ્યું કે હવે તું પરણાવા જેવડી થઈ છે અને ગામમાં હવન કરવાનો છે માતાજીનો, તો અમારી બાજુમાં તું બેસ છે, એટલે કોઈના ધ્યાનમાં આવી જાય તો અમે તારું નક્કી કરી નાખીએ. ઓલી મનમાં કે મારે, હું તો જેના ધ્યાનમાં આવવાનું હતું એ આવી ગઈ છે, હવે મારે કોઈના ધ્યાનમાં આવવું નથી. પણ પહેલાંના આ 50-60 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. પહેલાંના જમાનામાં મા બાપ સામું બોલાતું નથી, અત્યારે છોકરાઓ સામું નથી બોલાતું. સમય બદલાઈ ગયો છે. પેલી બેઠી રૂપનો અંબાર, આટલા તો લાંબા વાળ, બોલે તો ફૂલ જરે, અને લાલ ને લીલા ચણિયા ચોળી પહેરેલા, અને હવનમાં બેઠા. પછી છેલ્લે કાંઈક ઓલું બીડું ઘૂમવાનું કે શું હોય, શું હોય, નાળિયેર હોમવાનું. આપણને તો અમે નાનપણથી કાંઈ જોયું જ નથી, અમે ગર્ભના જ કૃષ્ણને જ જોયા છે. એટલે એની મમ્મીએ કીધું ઊભી થા, નાળિયેર હોમવાનો છે. ઓલી એ નાળિયેર હોમતા શું કહ્યું ખબર છે? હે વલ્લભ, હે કૃષ્ણ, હે પ્રાણ પ્યારા, હે પ્રાણ શ્રેષ્ઠ, હે મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં છો? તે મને અહીંયા કેમ બેસાડી? આ મારે કેમ આવું કરવું પડે છે? મારે નાળિયેર નથી હોમવું, હું જ હોમાઈ જાઉં અંદર, કારણ હું કૃષ્ણ સિવાય કોઈને પ્રેમ આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરી શકું. એને ચક્કર આવવા ગયા તો પાછળ એક છોકરો ઊભો હતો, એને આમ ઝીલી લીધી. એટલે બધાએ કીધું એને એક બાજુ બેસાડીને તું પાણી પા. એને એક બાજુ બેસાડીને પાણી પાયું. એટલે છોકરાના મા બાપ આવ્યા. હવે છોકરાના મા બાપને છોકરો હતા એ ઉચ્ચ વર્ણના હતા, અને આ દીકરી હતી એટલે એ લોકોને કોઈ વાડકી વ્યવહારે નહીં, રોટી વ્યવહારે નહીં. પછી બેટી વ્યવહાર તો ક્યાંથી હોય? ત્યારે પેલા છોકરાએ એના પપ્પાના કાનમાં કીધું, પપ્પા આજે મારે કાંઈક માગવું છે. આ હવનમાં તમે કેમ મને લઈ આવ્યા? તો કે હવનથી આપણે કાંઈ લેવા દેવા નહીં, આપણે તો વૈષ્ણવ છીએ, આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, પણ આ જે યજમાન છે ને એ મારા ખેતરમાં દાળિયાનું કામ કરે છે અને એની દીકરીનું મન રાજી રાખવા આવ્યો છે. તો કે એની દીકરી કઈ? તો કે આ જમના. એ નામ શું હતું? પપ્પા હું કંઈક માગું? તો કે આજે 20 વર્ષે પ્રભુએ તને મને આપ્યો છે, બધું તારું છે, શું માગીશ? તો કે જે મારું નથી માગવું છે. પપ્પા જમના મને પસંદ છે, જેના ઘરે આઠેયમની સેવા હતી. જમનાએ શું માંગ્યું યજ્ઞમાં, હવનમાં? કે પ્રભુ તારા સિવાય મારે કોઈ જોઈતું નથી. અને એની નિષ્ઠા કેટલી પાકી હતી કે ઠાકોરજીએ સાંભળી લીધું. મા બાપે કહ્યું લોકો વાતો કરશે, આ દાડિયાની છોકરી છે. બેટા માગી માગીને તે આવું માગ્યું? દીકરીના માગા હોય, વહુ ના હોય? આપણાથી આ જ્ઞાતિમાં આ દાડિયાની છોકરી હારે થાય? તો કે તો પપ્પા મારે જિંદગીભર લગ્ન કરવા. આ વાતને 5 વર્ષ થયા અને કેટલી છોકરીઓ બતાવી, બધી જોઈને એક જ કે બેન મારો ને તમારો મેળ પડશે નહીં. અને પેલી જમનાના તો બહુ માગા આવવા માંડ્યા. એટલે મા બાપે નક્કી કરી દીધું કે બાજુના ગામમાં જે દાડિયા બધાને મોકલે એનો જે મુકાદમ હોય
એના છોકરા આનું નક્કી કરી દીધું. જમનાએ નક્કી કર્યું કે શ્યામ સુંદરને પરણી ગઈ છું, હવે અહીંયા રહેવું નથી, હવે લીલામાં જ વહી જાવ. તો નદીમાં પૂર આવ્યું તો નદીએ દોડી. ત્યાં પેલો છોકરો એકલો બેઠો બેઠો વિચાર કરતો હતો કે જમના ન મળે તો આ યમુનામાં કૂદી જાવ. ઓલી પણ ક્યાં કૂદવા આવી હતી? બેએ ત્યાં હાથમાં હાથ મિલાવ્યો. પણ યમુનાજી કોઈને પડવા દે મારા વાલા? મા બાપ દોડતા આવ્યા. અરે વ્રજેશ શું કરસ? તો કે દુનિયાદારીની તમને બીક લાગે છે એટલે આવતા જન્મે અમે બે મળશો. મા બાપે કહ્યું કે તારી પસંદગી અમને મંજૂર છે. અને જમના હારે વ્રજેશના લગ્ન ક્યારે કર્યા? બ્રહ્મ સંબંધ લીધું, પછી સગાઈ કરી અને પછી લગ્ન કર્યા અને એમના ઘરે 8 યામની સેવા. તો જો તમારો દ્રઢ નિશ્ચય હોય કે વૈષ્ણવ સિવાય મારે ક્યાંય કરવું નથી, તો ઠાકોરજી તમારો વિચાર કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે વ્રજવાસીઓ કહે છે ને, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है, तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है. ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. બસ આપણે બધા પાછા મળવાની શરતે છૂટા પડીએ છીએ. કોઈની યાર પ્રેમ હોય ને તો છૂટું પડવું ન ગવાય. ગમે પછી શું કહીએ, કાલે વહેલી આવીશ એમ હોય તમારા પાસે, ગોપાલ પ્રભુ પાસે પાછા અમે વહેલા આવશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. સત્સંગને વિરામ આપીએ. અમારે હજી અમારા ફાર્મ હાઉસ જવાનું છે. સાંજનું જમવાની ત્યાં વ્યવસ્થા છે, એટલે એક વિડીયો ત્યાં બનાવશું. તો આજના સત્સંગને મારા ગોપાલ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો વલ્લભા.